વડોદરાના નિઝામપુરમાં ડ્રેનેજ લાઇન ઉભરાઈ. સ્મશાન અને આનંદ નિકેતન એપાર્ટમેન્ટ બહાર ડ્રેનેજ લાઇન ઉભરાઈ. છેલ્લા 2 મહિનાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકોને ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડે છે અને ગંદા પાણીના કારણે અસહ્ય દુર્ગંધ અને રોગચાળો પણ ફેલાયો છે. કોર્પોરેશનમાં 2 મહિનાથી રજૂઆત છતાં પણ કોઈ કામગીરી નથી કરવામાં આવી. વોર્ડ નંબર 1ના કોંગ્રેસ કોર્પોરેટર જહા બરવાડે પણ વિરોધ કર્યો છે તો નગરપાલિકાના અધિકારીઓના કારણે પ્રજાને હાલાકી પડી રહી છે. ઘણા 4-6 મહિનાથી આ પ્રોબ્લેમ છે સર. અમે કેટલા ટાઈમથી રિક્વેસ્ટ કરી છે, કમ્પ્લેનો બહુ આપી છે, પણ આવીને કોઈ જોઈને જતા રહે છે, પણ કશું કોઈ કરતું નથી. કેમ અમારા ઘરમાં નાના બાળકો છે આખા ફ્લેટમાં અને બધા બીમારીઓમાં પડી એ થાય છે. એમને શરદી, ખાંસી, તાવ ને મચ્છર તો એટલા બધા થાય છે કે જેની કોઈ હદ નથી. મારા મિસ્ટરે કેટલી વાર કમ્પ્લેન કરી, આવીને ગાડીઓ મોકલે છે અને જોઈને જતા રહે છે, પણ કોઈ કશું કરતા નથી. શાંતિ પાર્ક સોસાયટી છે નિઝામપુરા ડિલક્સ પાસે. 4-6 મહિનાથી આ જ પોઝિશન છે. અમારા ઘરના એન્ટ્રન્સ પાસે જ ગટર ઉભરાય છે. અમારા ઘરની અંદર જવાના રસ્તાની અંદર જ ઊભા રહેવાની પણ જગ્યા નથી. આવવા જવામાં તકલીફ પડે છે. બિલ્ડિંગમાં આને લીધે બીમારી એટલી વધી ગઈ છે, બધા બીમાર પડી રહ્યા છે. લોકો ડેડ બોડી લઈને આવે છે તો મને ફોન કરે છે કે જહાભાઈ અમે અહીંયાથી ચાલી શકતા નથી, આ ગંદુ પાણી ગટરનું એટલું વહી રહ્યું છે. આ વિશ્રાંતિ પાર્કની બાજુના એપાર્ટમેન્ટ વાળા દરરોજ મને ફોન કરે છે કે અમારા ફ્લેટમાં એટલું બધું મળ નીકળે છે, એટલું બધું ગંદુ પાણી ઉભરાય છે કે અમે બહાર નીકળી શકતા નથી. તો આ સ્માર્ટ સિટી છે? એટલે આ કોર્પોરેશનના એન્જિનિયરોની બેદરકારી, કોર્પોરેશનના તંત્રની બેદરકારી, સ્માર્ટ સિટીના નામે માત્ર ભ્રષ્ટાચાર કરવો, એટલે આ તમામ એકબીજાના મિસકોમ્યુનિકેશનના કારણે, એકબીજાના ડિપાર્ટમેન્ટના મિસકોમ્યુનિકેશનના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. એનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. જ્યારે કરોડોનો વેરો ચૂકવ્યા પછી પણ એમને મૂળભૂત પાયાની સુવિધાઓ માટે લડવું પડતું હોય તો આનાથી મોટી શરમની વાત કોઈ નથી. વડોદરા શહેરના નિઝામપુરા સ્મશાન તેમજ જે આનંદ નિકેતન ફ્લેટ આવેલો છે ત્યાં ડ્રેનેજની લાઇન છે તે ઉભરાઈ રહી છે. છેલ્લા 2 મહિનાથી આ પરિસ્થિતિ છે, જેને જ લઈને અહીંયાના જે સ્થાનિકો છે તેમને ભારે હાલાકી છે તેનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે જે રીતે ડ્રેનેજના પાણી ઉભરાઈ અને રોડ તેમજ જે સોસાયટીનો ફ્લેટ છે ત્યાં ફરી વળ્યા છે. લોકોને અહીંયાથી અવરજવર કરવી પણ મુશ્કેલ પડી રહી છે. લોકો આ ડ્રેનેજના ગંદા પાણીમાંથી પસાર થઈને જવા માટે હાલ તો મજબૂર બન્યા છે. સ્થાનિકો દ્વારા અનેકવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિકોની આ રજૂઆત છે તેમને ધ્યાને નથી લેવામાં આવી અને આ જ પ્રકારની પરિસ્થિતિ છે. જોકે થોડા સમય અગાઉ જ આજે ડિલક્સ 4 રસ્તાથી નવાયાર્ડ તરફ જવાનો રોડ છે તે બનાવવામાં આવ્યો અને આ જે કામગીરી છે તે થોડી બાકી રાખવામાં આવી, કારણ કે અહીંયા ડ્રેનેજનું પાણી ઉભરાતું હતું. હવે અધિકારીઓ છે ડ્રેનેજ તેમજ જે રોડ વિભાગના તે એકબીજાને ખો આપી રહ્યા છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ જે કામગીરી છે તે અટવાય છે. આનંદ નિકેતન એપાર્ટમેન્ટના જે રહીશો છે તે પણ ક્યાંક ને ક્યાંક આ જે ગંદા પાણી છે ત્યાં રહેવા મજબૂર બન્યા છે. આસપાસના તમામ વિસ્તારોમાં આ જે ડ્રેનેજની લાઇન છે તે ઉભરાઈ રહી છે અને તેના જ કારણે અહીંયા રહેવું પણ મુશ્કેલ બન્યું છે. જોકે આ જે વિસ્તારના કોર્પોરેટર છે કોંગ્રેસના જહા બરવાડ, તેઓ પણ અહીંયા પહોંચી અને વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે રોડ પ્રોજેક્ટ ઝોન ઓફિસ તેમજ જે ડ્રેનેજ પ્રોજેક્ટના જે અધિકારીઓ છે તેમના સંકલનના અભાવે ક્યાંક ને ક્યાંક આ જે નાગરિકો છે તેની આ દુર્દશા થઈ છે. જોકે કેટલા સમયથી આ જ પરિસ્થિતિમાં નાગરિકો અહીંયા વસવાટ કરી રહ્યા છે. અનેકવાર રજૂઆત કરી, પરંતુ આ લોકોની જે રજૂઆત છે તે ધ્યાને નથી લેવામાં આવી. જોકે આજે કોંગ્રેસના જે કોર્પોરેટર છે તે અહીંયા પહોંચી અને વિરોધ દર્શાવ્યો છે અને આ જે કામગીરી છે તે તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જો આગામી સમયમાં આ જે કામગીરી છે તો પૂર્ણ નહીં કરવામાં આવે તો ચોક્કસથી તેઓ આંદોલનની પણ ચીમકી ઉચ્ચાર્યા છે. ત્યારે હવે અધિકારીઓ એકબીજાને ખો આપ્યા બાદ ક્યારે હવે આ જે સ્થાનિક લોકો છે તેમની સમસ્યાનું નિરાકરણ લાવે છે તે જોવું રહ્યું. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.